નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આગામી દિવસોમાં 31st છે ને 31stને લઈને બુટલેગરો સક્રિય થતા હોય છે। નીત નવા કિમિયાઓ અપનાવી ગુજરાતમાં દારૂ બેફામપણે ઠાલવતા પણ હોય છે। ત્યારે આ સંદર્ભમાં પોલીસ દ્વારા કાર્યવાહી તો કરવામાં આવે છે, પરંતુ ગઈકાલે અમદાવાદના સાણંદ વિસ્તારમાં રાત્રિ દરમિયાન એક દારૂ ભરેલી આઈસર પસાર થઈ રહી હતી ને બમ્પરથી અચાનક પલટી ખાઈ જતા આ આઈસરમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો છે તે રસ્તા ઉપર પડ્યો હતો। આ ઘટનાને લઈને ગુજરાતમાં દારૂબંધીની પોલ તો છતી થઈ છે, પરંતુ સવાલો પણ ઉઠવાની શરૂઆત થઈ છે। આ ઘટનાને લઈને પોલીસ દ્વારા તાબડતોબ કાર્યવાહી પણ કરવામાં આવી છે, પરંતુ આ મામલે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો રોષે ભરાયા છે। તેઓ ફરી એકવાર ગુસ્સે થયા છે અને તેમણે શું પ્રહાર ગૃહમંત્રી હર્ષ સંઘવી પર કર્યા છે ને શું સવાલો તેમણે દારૂબંધીને લઈને ગુજરાતમાં ઉઠાવ્યા છે તેમને સાંભળો। મિત્રો, સાણંદની આશા કિરણ સ્કૂલની બરાબર સામે મુનિયાશ્રમ ચોકડી પાસે દારૂનો સપ્લાય કરી રહેલું એક આઈસર આજે સવારે ઉલટું પડી ગયું અને હજારોની હજારો બોટલ એમાંથી બહાર આવી। ત્યારે ગુજરાતના નાગરિકોને સવાલ થઈ રહ્યો છે કે આ દારૂ 31 ની તૈયારી માટેનો હતો કે પેલા 8 ચોપડી પાસની ચોરીનો સામાન હતો। સમગ્ર ગુજરાત એક સુરે કહી રહ્યું છે કે અમારે ગુજરાતમાં બહેન દીકરીઓ માતાઓની વિધવા નથી કરવી, ડ્રગ્સ ચરસ ગાંજામાંથી ગુજરાતને મુક્ત કરવું છે। અને છતાં ગુજરાતના ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ અને 8 ચોપડી પાસની સંપૂર્ણ મિલીભગતના કારણે એમણે સુધરવું નથી, એમની લાંચ વૃત્તિ ત્યજવી નથી। એના કારણે આજે પણ ગુજરાતમાં દારૂની મોટી લાઈનો ચાલુ છે। અમે પણ સંકલ્પબદ્ધ છીએ અને સમગ્ર ગુજરાતને વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે 31 ની પહેલા જ્યાં પણ ડ્રગ્સ ચરસ ગાંજો અને ઇંગ્લિશ દારૂ આવવાનો હોય એની તમામ માહિતી અમારા સુધી પહોંચાડો। હું માંગ કરું છું વિડીયોના માધ્યમથી કે જે પણ જિલ્લાના જે પણ સ્તરે આ દારૂ નીકળીને સાણંદ પહોંચ્યો એના રસ્તામાં આવતા તમામ એસપીની ભૂમિકાની પણ આ મુદ્દે તપાસ કરવામાં આવે। આપણે સાંભળ્યા હતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો આપે ગુસ્સો જોયો, તેઓ લાલઘુમ જોવા મળ્યા છે। તેમણે ગૃહમંત્રીને આઈપીએસ અધિકારીઓની મિલીભગતથી આ પ્રવૃત્તિઓ ચાલતી હોય તેવા પ્રકારના ગંભીર આરોપો કરતા રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। ત્યારે તેમણે કહ્યું કે જેનો આક્રોશ તેમની યાત્રા ચાલી રહી હતી આ દરમિયાન ઘણા બધા દારૂ અને ડ્રગ્સ મુદ્દે તેમને સવાલો મળ્યા, રજૂઆતો મળીને ત્યારબાદ હરીશસરની કેમ્પેઇનની શરૂઆત પણ થઈ હતી, છતાં પણ આ જે સરકારના મંત્રીઓ છે કે જે અધિકારીઓ છે તે આ મામલે સંજ્ઞાન નથી લઈ રહ્યા તેવા આરોપ તેઓ કરી રહ્યા છે। પરંતુ જિગ્નેશ મેવાણીએ કહ્યું કે અમે પણ આ જ્યાં સુધી પ્રવૃત્તિઓ બંધ નહીં થાય ત્યાં સુધી અમે સતત લડત ચલાવતા રહીશું। તેને લઈને રાજનીતિ ગરમાઈ છે ને હવે જોવાનું છે કે આગામી સમયમાં આ બાબતે કઈ રીતની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવે છે। આ મામલે સ્થાનિક પોલીસ દ્વારા હવે બુટલેગર સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને ક્યાંથી આ દારૂ આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।